પહેલી વાત તો મારે કેજરીવાલને એ પ્રશ્ન પૂછવો છે કે તમે તાતાએ લખ્યું હતું તમને તાતા પાવરે જ્યાં તમે નોકરી કરતા હતા એણે તમને લખ્યું હતું કે 28 પૈસા હું કિંમત વધારવાનો છું 1 એપ્રિલ થી દિલ્હીમાં એ કાગળ કેમ દબાવી રાખ્યો હતો તમે અત્યારે ગેસની ચિંતા કરવા નીકળ્યા છો તમે તમારા જૂના જેના ત્યાં નોકરી કરતા હતા એનો તમે કાગળ 28 પૈસા ભાવ વધારો દિલ્હીમાં થવાનો છે 1 એપ્રિલ થી એ કાગળ તમે અનુકૂળતા પ્રમાણે દબાવી રાખ્યો કેમ દાતા સગા થતા તમારા આપે પણ પત્ર તમારી જો તમારી નીતિ હોય તો બધા સાથે સરખી હોવી જોઈએ. દાતા સાથે આયા પણ સારી છે. તમારી એક નીતિ. અને બીજું મનીષભાઈ નહીં કે મારે મનીષભાઈનો બચાવ કરવો પડશે. ભાઈ સમીરભાઈ અનિરુદ્ધસિંહ નહીં જવાબ આપી શકે કેજરીવાલનું કૌભાંડ છે પણ મારે સમીર ભાઈ મનીષભાઈનો બચાવ કરવો પડશે. મનીષભાઈને ખ્યાલ હોવો જોઈએ કે આખો મામલો સુપ્રીમ કોર્ટમાં છે. ગેસના શું ભાવ આપવાના અને વેલેટ પાઇપ વિશે કેટલી આપવાની શું કરવાનું એ એમાં કેજરીવાલ પણ પિટિશનર છે. આ આખો મામલો ખાલી ખોટો ઉભો કરીને ચર્ચાના ચક્રોએ ચડાવ્યો છે. દેશને જવાબ આપી આપીશું કોર્ટમાં. તમે દેશને જવાબ તો આપો. એક નૈતિક જવાબદારી છે. પ્રજાના પ્રતિનિધિ તરીકે નૈતિક જવાબદારી છે અને પ્રજાને જવાબ આપો. પ્રજા જવાબ માંગે. પ્રજાના પ્રતિનિધિ તરીકે જ્યાં જવાબ પ્રજાના પ્રતિનિધિને જવાબ આપશે. તમે જવાબ આપો. તાતાનો કાગળ કેમ દબાઈ રાખ્યો હતો? સોરીને કેમ લીધી છે? કાશ્મીરમાં લોકમત શેના માટે લેવાનો છે? તમારો કાયદા પ્રધાન કાયદો કેમ તોડે છે? તમે દિલ્હીની પ્રજાને કેમ પાણી અને વીજળી બિલની સબસિડીના નામે છેતરી છે? તમારે તો જવાબો જથ્થાબંધ આપવાના છે. આજે રિક્ષાવાળાઓએ તમારો સાથ દિલ્હીમાં છોડી દીધો છે. શેની વાતો કરો છો બધા? જવાબ આપો. બધાના જવાબ જી આનો જવાબ બિલકુલ વેલ્યુ જાડેજા સાહેબ જીતી ગયા છે. જવાબ જે રીતે મુકેશ અંબાણી સંબંધ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોની સાથે